દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના 500 વિદ્યાર્થી માટેની પરીક્ષાથી વંચિત રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવતા જેને લઈને કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે. કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઇન્ફેક્શન ફી ન કરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા છે. તો દક્ષિણ ગુજરાતની 6 લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા, જેમાં સુરતની વીટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ, નવસારીની દિનશા ડાંબુ લો કોલેજ, વલસાડની શાહ કેએમ લો કોલેજ, ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણનંદજી લો કોલેજના 500 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા છે. મહત્વની વાત તો એ છે કે વિદ્યાર્થીઓએ કોલેજને 27,500 ફી ભરીને વિદ્યાર્થીઓની રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો નહીં આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવામાં દેવામાં આવે. જી, આપનું નામ અને કઈ પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યો છે એનરોલમેન્ટ નંબરનું મિલ શું છે? મારું નામ અમિત કશ્યપ છે. મારું અત્યારે ભણવામાં એટલે LLM ચાલે છે, પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે LLBના જે વિદ્યાર્થી અત્યારે TY પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી. કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે, એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે, પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી. પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે. આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ. આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની. આ કોની ભૂલ કારણ છે? કોની ભૂલ લાગી રહી છે? મને છતાં તો બાર કાઉન્સિલની ભૂલ લાગી રહી છે, કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે. હવે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકતી. આ જે નંબર આપ્યા બાદ કઈ એક્ઝામ આપવામાં આવે છે? આ નંબર આપ્યા બાદ AIB કરીને એક્ઝામ આપવામાં આવે છે. એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે. એ ફોર્મ ભરાય AIBનું એના પછી આપવામાં આવે.